ક્યારે આપણે બહુ ચિંતા કરીએ છીએ, નાની નાની વાતને પણ મોટું બનાવી દઈએ છીએ. મૂડ ખરાબ થઈ જાય તો આખો દિવસ ખરાબ લાગે છે. ચિંતા આવવી એ ખરાબ નથી, પણ એને કેવી રીતે શાંત કરવી તે આવડવું જોઈએ. ધીમે શ્વાસ લેવો, પોતાને પૂછવું, હું જે વિચારી રહ્યો છું એ ખરેખર સાચું છે? આ નાની ટેવ મોટી મદદ કરે છે. જો મૂડ લો હોય તો રાહ ન જોવી. પહેલાં મન સારું થાય પછી કામ કરવું. પહેલાં નાનું કામ શરૂ કરો, થોડી વોક, કોઈ સાથે વાત કે નાની સફાઈ. કામ કરશો તો ધીમે ધીમે મન પણ સારું થશે. એક મહત્વની વાત છે કે દરેક વિચાર સત્ય નથી. ક્યારેક આપણું મન ખોટી વાર્તા બનાવે છે. કોન્ફિડન્સ માટે પણ એ જ નિયમ છે. કામ કરશો તો જ આવશે, બેસીને રાહ જોશો તો નહીં આવે. અને સૌથી મહત્વની વાત, પોતાને દોષ આપવાનું બંધ કરો. જેમ તમે તમારા મિત્ર સાથે નરમાઈથી વાત કરો છો એમ પોતાની સાથે કરો. આ પુસ્તક એક વાત શીખવે છે, તમે નબળા નથી, તમે એકલા નથી. તમારું મન સંભાળતા શીખી શકે છે પોતાને.